હેલો યુટ્યુબ ફેમિલી, બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, જય માતાજી. તો બધાને હોળીની હાર્દિક શુભકામના. તો અત્યારમાં વાગી ગયા છે સોરી બતાવી દઉં તો 9, બરાબર. તો મસ્ત મજાના 9 વાગી ગયા છે ને આપણે મસ્ત મજાનો કમ્પ્લીટ થઈ ગયા છે હોળી રમવા માટે. બસ ખાલી નાસ્તો કરવાનો છે, નાસ્તો કરીને પછી આપણે નીકળી મિત્રો આરે મળવા. અને જો ભાઈ આપણે દાઢી બાઢી વધારી છે ને આ મૂસુના આંકડા ચડ્યા છે. લગભગ આજ છેલ્લો દિવસ છે દાઢીનો અને મૂસનો, બરાબર. પછી આ કાઢ નાખવાની છે. કાંઈ નહીં, હાલો બેકની બ્લોગમાં બને રહેજો. ફાઇનલી ફેમિલી, જો ભાઈ આ ચટણી તે ભાઈ હોળીના કલર જેવી આવી ગઈ છે, ગ્રીન કલરની. અને મસ્ત મજાના જો ભાઈ ગાંઠિયા છે, 4 રોટલી છે. અને જો ભાઈ બધાએ નાસ્તો કરવા બેઠા છે, બરાબર. તો ફાઇનલી હાલો નાસ્તો. તો ફાઇનલી ફેમિલી અત્યારે આપણે એકદમ રેડી થઈ ગયા છીએ, નાસ્તો પાણી કરી લીધા છે. અને વાગી ગયા છે ભાઈ 9:30, બરાબર, મસ્ત મજાના. અને આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો આપણે હવે છે ને હોળીનો સામાન કાઢી લીધો છે. તો એક આપણે જો ભાઈ બ્લૂટૂથ સ્પીકર કાઢી લીધું છે, બરાબર. થોડું ઘણું ચાર્જિંગમાં મૂક્યું છે, બરાબર. ત્યાં જઈને આપણે આ વગાડવાનું છે અને મજા આવશે. અને કાંઈ નહીં, હાલો ફેમિલી આપણે નીકળી. અને જો ભાઈ અમારા નાના ભાઈ નાઇટ શિફ્ટમાંથી આવીને સૂતા છે અત્યારે, તો એને સુવા દઈ, બરાબર. કાંઈ નહીં, હાલો આપણે હવે બહાર જઈ શેરીના છોકરા બાકી આમ જોઈ લે કલર બધો કરી નાખ્યું છે ભાઈ. હેપી હોળી બધાને. આમ જોઈ લે બધા ભૂતળા થઈ ગયા છે, બસ. અને જો ભાઈ ભૂતળા આવ્યા છે બધા. અમારા સુરતમાં આ રીતના બહુ વધારે શું કહેવાય, આ કોથળીથી વધારે રમે અને કાચા પાકા કલરથી આ રીતના છે ભાઈ. નકરી કોથળી દેખાય સુરતમાં, કોથળી. કાંઈ નહીં, જો આપણે નીકળીશું. ફેમિલી આપણે જો ભાઈ એટલા બધા કલરમાંથી એક કલર લઈ લીધો છે, બરાબર. અત્યારે થોડોક એવો લીધો છે, વધારે નથી લીધો. એટલો અત્યારે કાફી છે એક જણાને બગાડવા માટે, બરાબર. જો એટલો. અને ભાઈ અહીંયા તો જો ભાઈ ફૂલ એન્જોય કરે છે બધા હોળી. અને જો ભાઈ અમારો હેપી હોળી ભત્રીજો આવી ગયો છે. હેપી હોળી ભાઈ, હેપી હોળી. શું હાલે? મૂકવા ગયો ત્યાં છે. હાલો હોળી રમવા. હાલ હમણાં આવી, બીજું હું હાલ. હવે ફેમિલી આપણે અહીંયા તો પૂકી ગયા છે અજયભાઈના ઘર પાસે. પણ પ્રોબ્લેમ એ છે કે ભાઈ હવે અહીંથી જવું અઘરું પડશે, હવે પલાળ દે. તો હવે કાંઈ નક્કી નહીં ભાઈ. તો આ બધા મિત્રો જોઈ લો ભાઈ, હેપી હોળી. અને જો ભાઈ સામે પગલે ઊભું છે, હેપી હોળી. હવે તો બધા એક્શન કરે છે. હવે આપણે અહીંથી જવું ને થોડુંક અઘરું પડે છે, પણ કાંઈ નહીં, હાલો હિંમત રાખીને વયા જાઓ સામેની શેરીમાં. અહીંયા જુઓ કઈ રીતના રમે છે બધા. એમ તો ભાઈ આપણો ખોફ છે થોડોક, બધા આપણે કામો જો એટલે કોથળીએ મૂકી દીધી હતી. અને બાકી જો ભાઈ બધા નીકળે છે ને અહીંયા જુઓ તમે ફૂલ એન્જોય હાલે છે શેરીમાં. કાંઈ નહીં, હાલો આપણે બધા મહિને ઘરે દાદરા ચડી છીએ. ફાઇનલી ભાઈ હેપી હોળી. હા જો ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને બેઠા, એમનું જાગ્યા છો હજી એવું છે. તો સીતારામ કાકા, સીતારામ. હાલો સારું શું કેવું છે? યુટ્યુબર છો ભાઈ, એમને જોડા ભાઈ. યુટ્યુબરથી કેટલાય આગળ રહે તને ખબર છે? એમ હાસું કહું ને તો મને બીક લાગતી હતી. ક્યાં ખબર? તારા શેરી પાસે આવે, કેમ કે ભાઈ વધારે આવે તો વધારે પબ્લિક તો હોળી છે ને આ એરિયામાં બહુ વધારે રમે. વોન્ટેડ એરિયો આવડવા કહેવાય એટલે મને આ બીક લાગતી હતી. પણ આમ બધા ઓળખી ગયા એટલે વાંધો ન આવ્યો. શું કેવો છે ભાઈ? તો ફાઇનલી ફેમિલી હું ને અજયભાઈ નીકળી છીએ હમણાં અમારા મિત્રો આરે રમવા. અને અહીંયા જો ભાઈ આખી શેરી જો તમે ભરી દીધી છે રંગથી. અને જો ભાઈ આ છાપકા મારો આવી ગયા છે, જોઈ લો. જો આમ બરાબર. ના કંઈક હોળી છે અમારા સુરતની. તમારામાં કઈ રીતના રમે એ મને કહેજો. બાકી આ ભાઈને જો આમ
વાવા બનાવી દીધા એકદમ ગુજ્જા. હાલો હાલો આપણે નીકળીએ આગળ. ફાઇનલી ફેમિલી આપણે લોકેશને પહોંચી ગયા છે. આપણે દર વર્ષે છે ને હોળી આપણે આ એરિયામાં રમીએ બરાબર. અહીંયા બસો પડી હોય ને ખાલી જગ્યા હોય. અને જો ભાઈ અમારા અજયભાઈ ને અમે બે આવી ગયા છીએ અને બાકી બધા મિત્રો હજી ક્યારે આવે ને કંઈ નક્કી નહીં. વાગી ગયા છે ભાઈ 11 વાગવા આવેલા ભાઈ. આ કેટલા વાગ્યા હતા અમારે સમય હરકો નથી બતાવતા. 11:15. હા હું એ જ કહું 11:15 મિનિટ બાકી છે. અને હમણાં બીજા મિત્રો આવે પછી આપણે ધૂળેટી રમવાનું ચાલુ કર્યા છે. તો આમાં મિત્રોમાં કોણ કોણ આવ્યું નહીં બતાવી દઈ. બાકી આપણા યુટ્યુબર સંદીપભાઈ હેપી હોળી. આ બધું શું છે હોળી ધૂળેટી પણ હાવ કે આ રીતના. અરે હું વાત કરું યાર. તો અજયભાઈ સીતારામ કેસે હો? और भाई हैप्पी होली. તો ભાઈ જો ભાઈ આપણે 3-4 મિત્રો ભેગા થઈ ગયા ને 3-4 આવવાના બાકી છે પણ આપણે એટલું બધી વાટ જોવાની થતી નથી. આપણે ફટાફટ છે ને ભાઈ હોળી રમીને ઘરે વયા જાય બરાબર. આપણી તબિયત થોડીક વીક છે, તાવ ને એવું આવે છે એટલે આપણે બહુ રમવાનું થતું નથી. એટલે આપણે ભાઈ એટલો ખોફ છે યુટ્યુબર રહ્યા કે નહીં આમ શેરી પાસે નીકળવા દીધો. તો ભાઈ એમ કઈ વાંધો ન આવે ને. એમ હું ઠેઠ ક્યાંથી પલ્લો કાપીને આવ્યો ખબર? મારા ઘરેથી હું આના ઘરે આવ્યો ભાઈ અજયભાઈ ના ઘરે. ઓળખે એટલા ને આપણને. મને મારી ફેરી પર વિશ્વાસ નથી. પણ એમ નહીં મેં મારા મિત્રને કીધું જવાબદારી હું મેં તો તને કોઈ કલર લગાડે. કાંઈ નહીં હાલો ફટાફટ આપણે હોળી રમી નાખીએ. ગાંડા જે પાકા રંગે રમે ને એ બધું એ નુકસાની થઈ એવું નહીં. આપણે આ સાદી અને મજા આવે. કાંઈ નહીં હાલો ભાઈ કેમેરામેન કેમેરા લાવો અને આમ જોઈ લો. હા અત્યારમાં જો એટલું થોડું ઘણું બગાડ નાખ્યું. આપણે મોજ કરી લીધી એટલે બહુ બરોબર. ને બાકીના મિત્રો આવવાના હતા એ આવ્યા નહીં એટલે. અને જો ભાઈ હેપી હોળી ભાઈ. હવે હજી થોડાક મારા તરફથી લગાડી દે ભાઈ. આ મેં પહેલી વાર લગાવ્યો હતો ને બીજાના તરફથી હતો, મિત્રોના તરફથી હતો ભાઈ. મિત્રોએ મને ફોન કરીને કીધું હતું ભાઈ કે મારા તરફથી કે સ્પેશિયલી કે અજયભાઈ ભાઈ જો અમે હું ને સંદીપભાઈ આવ્યા છીએ પાણીની વ્યવસ્થા કરવા. કેમ કે ભાઈ બધા ભેગા થઈ ગયા ભાઈ પાણી અહીંયા ઉપર જ છે. જો અહીંયા ખૂણા ઉપર જ છે. મળી જાય તો ઠીક છે આપી જાય છે. એમ તો હોળી રમી નાખી પણ એક મિત્ર બાકી હતો, 1-2 બાકી હતા પણ એ હવે વાંહે આવે છે ધીરે ધીરે. હાલાલભાઈ જાઓ દે. બાય બાય હેપી હોળી. તો ભાઈ ઘણા સમય પછી આપણે મળ્યા જઈ તો હેપી હોળી. તો ભાઈ જો આ રીતના છે ભાઈ સુરતની હોળી મજા આવે છે. અને ભાઈ જો મિત્રોનું ગ્રુપ આમે ઊભું છે, ભોગવા આવ્યા છે. ઓહ ભાઈ આ તો આખી ટીમને લઈને આવ્યો એવું કેમ લાગે? પીસ તો છે ને આમાં પેલા. હા હોય ભાઈ. હેપી હોળી ભાઈ. કેમ છે તમને? મહાદેવ 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 ભાઈ. તો હાલો હવે થોડુંક પાણી પીને પાછી હોળી રમી નાખી છે બરોબર. તો બધાને હેપી હોળી ભાઈ. હા ભાઈ આવ્યા એટલે આ બધાને લઈને આવ્યા હતા. અને જો આ ભાઈ બીજા યુટ્યુબર આપણા સંદીપભાઈ હારો ભાઈ બ્લોગ સામે શૂટ કરીએ છીએ. મોરે આપી દીધો ભાઈ.
આખા શું કહેવાય કોથળા ભરીને આવ્યા છે કલરના અને આવું છે જો ભાઈ મજા આવી. આ હજી 2-3 જોડા બાકી રહી ગયા હતા પણ હવે બાકી આનંદ કરી લીધો છે બરોબર. સારું હાલો જઈએ પિયુષભાઈ પછી તમને મળ્યા. મહાદેવભાઈ બધા ભાઈઓને. અને ભાઈ જો આવી કંઈક આપણી હોળી હતી ને અમારા અજયભાઈને ભાઈ ઓછા રેંગ્યા છે કેમ કે અમારે ધ્યાન રાખવું પડે અજયભાઈ. ભાઈ આપણે હોળી રમી લીધી છે ક્યારની પણ હજી અમારે ફોટા સેશનની એવું બધું હાલે છે બરાબર. ફોટા પાડીએ છીએ અને જો ભાઈ આ અમારે હોળી રમી એનો આ મહાલ જો તમે ઘડીક વારમાં અહીંયા કાંઈ હતું નહીં ત્યાં બધું આપણે ભરી નાખ્યું બધું રંગીન. અને બસ હવે થોડીક વારમાં નીકળીએ છીએ ઘરે જવા માટે. ફેમિલી જો આપણે આવી ગયા છે ઘરે અને આવવામાં થોડુંક લેટ થઈ ગયું છે બરાબર. વાગી ગયો છે 1 બરાબર. 1 વાગી ગયો છે ને પપ્પાએ જમી લીધું. નાના ભાઈ તો જો ભાઈ આરામમાં છે મસ્ત મજાનો પંખો ચાલુ કરીને થોડોક બેકગ્રાઉન્ડમાં પંખાનો અવાજ આવતો હોય છે. તો કાંઈ હાલો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લઈએ. જમવામાં શું બનાવ્યું છે તમને બતાવ્યું. તો ફાઇનલી ફેમિલી જો આપણે મસ્ત મજાના જમવા બેસી ગયા છીએ. જમવામાં તો જો ભાઈ આપણે આજે સાદું જ બનાવ્યું છે બરાબર. દાળ ભાત શાક રોટલી બનાવેલું છે અને મસ્ત મજાનું આપણે જમી લઈ. બટાકાનું શાક રોટલી દાળ ભાત પાપડ છાશ મજા આવે એવું. પછી કરશું આપણે આરામ કરી પછી તમને મળશું 3-4 વાગે. હાલો 2 hours later. ફાઇનલી ફેમિલી વાગી ગયા છે 3:30 થઈ ગયા છે અને જો ભાઈ આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે આરામ નહોતા કરતા. અમે જો અત્યારે થોડાક ફ્રી છે ને મેં જો આપણે એડિટિંગ કરી નાખીએ એટલે થોડોક સવારમાં વિડીયો પોસ્ટ કરવામાં છે ને પ્રોબ્લેમ ન થાય. તો હાલો ચા પાણી પી નાખી પછી આજે વાલ રેડી કરાવવાનો સમય થઈ ગયો છે. જો આજે ખુલ્લી હોય તો આપણે વાલ રેડી કરાવી નાખીએ. હાલો ચા પાણી પી લઈએ પહેલાં. બોલો હું કે હા ભાઈ હા વેરાયટી છે કે નહીં હા એટલે બનાવવું પડે ગામડાની નિષ્ઠામાં. ગામડામાં ભાઈ કંઈક રસોઈનું બધું બનાવતા હોય તો ભાઈ આ ખાખરા બનાવેલા છે ચણા લોટના મસ્તના અને જે ગાંઠિયા એવું બધું બને છે. જો ભાઈ મતલબ રસોઈ ચાલુ છે. મમ્મી ને પપ્પા બે મહેનત કરે છે બરાબર. તો અમને બતાવું કે કેટલાક બનાવ્યા છે ને હું ચાલુ. આ ભાઈ ચણાના લોટની જો આ ભાઈ પૂરી કે ફાફડા કે એવું કંઈક બનાવી નાખ્યું છે અને હજી ગરમા ગરમ ચાલુ છે. ગાંઠિયા બને છે જો ભાઈ મસ્ત મજાના ગાંઠિયા બને છે. આવી રસોઈ ચાલુ છે ને હાલો હવે ફેમિલી આપણે પાછા આપણી પાસે બહુ કંઈ જાજુ કામ હોય નહીં એટલે આપણે પાછું આટા મારવાનું હોય. હેલો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 4:30. તો આપણે હવે નક્કી કર્યું છે કે ભાઈ આપણે વાલ રેડી કરાવી આવી. દુકાન ખુલ્લી હોય તો આપણે મસ્ત મજાની વાલ રેડી કરી નાખી. તો જો ભાઈ સુભાષભાઈ જાગી ગયા છે ભાઈ. હેપી હોળી. તો હવે આપણે નીકળી વાલ રેડી કરાવવા. તો ફાઇનલી ભાઈ જો આપણે અહીંયા દુકાને પહોંચી ગયા હતા પણ દુકાન તો વાલ રેડીની બંધ છે. આપણે એને ફોન કર્યો પણ એ કે આજ તો ભાઈ રજા છે. પણ હું તો ભાઈ અજયભાઈને ફોન કરીને આવ્યો હતો કે ભાઈ ચાલુ હોય છે. તો અજયભાઈએ કીધું ભાઈ કે ચાલુ છે કે તું હોય જાય. તો અજયભાઈ આપણને રમાડી. તો જો આજે એક ખુશીની વાત છે તો તમને જણાવું. તો જો ભાઈ આપણે પહેલો પગાર આવ્યો છે ને એટલે માતાજીને જો આપણે ભાઈ લાપસી કરી નાખી છે અને શ્રીફળ વધારી નાખ્યું છે આપણા કુળદેવીને. અને પગારની વાત કરીએ ને તો આવી છે બહુ એટલી એવી રકમ પણ એટલી રકમ અમારા માટે એટલાથી કંઈ કમ નથી. કેટલી એટલાથી. તો એ ખુશીમાં છે ને ભાઈ આપણે મસ્ત મજાની માતાજીને લાપસી અને શ્રીફળ વધારી નાખ્યું છે. પણ એટલો જ આનંદ છે. પગારની વાત કરીએ તો માત્ર ખાલી 6,000 આવ્યો છે પણ 6,000 એમ લાગે કે ભાઈ બહુ વધારે આવી ગયો છે. એટલે પહેલી ખુશી કેમ કે 6-7 મહિનાથી અમારે પગાર જ નહોતો. કેમ કે હું નોકરી તમને ખબર હોય આગલા વિડીયોમાં જોયું હોય તો હું નોકરી નહોતો જતો. હીરા બીજા શીખવા જતો હતો એમ. પણ એ હવે હું શીખી ગયો છું. અત્યારે નોકરીએ બેસી ગયો છું પણ પહેલો પગાર જે આવ્યો છે એ પણ એમાં બહુ ખુશી મળી છે. એટલે આપણે માતાજીને પહેલાં લાપસીને એવું જવા દીધું છે. ફાઇનલી ફેમિલી જો આપણે મસ્ત મજાનું જમવા બેસી ગયા છે. તો ભાઈ જો આપણે આ તો લાપસી બનાવી હતી માતાજીને જવારવા અને ભાઈ બટેટાનું શાક પાપડ રોટલી અને દૂધ. તો વિડીયો આપણે આયન કરી દઈએ છીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાકી નેક્સ્ટ વિડીયો મળશું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હેપી હોળી. આવજો બાબા. ટાટા.